અરે મારા વાલીરાઓ, હવે તો રામ મંદિરમાં ભગવાન રામચંદ્ર બિરાજી ગયા. એ રામ રામ. ઢોલો તમારા મલકમાં આવ્યો છે ને આવો રામ રામ. એ રામ રામ. ખખડી નજુ. એ રામ રામ મારા વાલીરાઓ. એ રામ રામ. આજની આ ખેરાલુ સતલાસણા વડનગરની આ સભાની અંદર ઉપસ્થિત ખેરાલુ સતલાસણા વડનગરના મિત્રો આવ્યા અને એમણે કહ્યું કે સાહેબ અમારે તમને ખેરાલુ બોલાવવા છે. એક સહજ આયેલા, મેં કીધું ગોઠવો, હું આવું છું. એટલે એમણે કહ્યું કે અગત્યના હોદ્દેદારોની એક મીટિંગ કરવી છે. તમને જે ઈચ્છા થાય કરજો, હું આવીશ. પરંતુ અભિનંદન આપું આ મહેસાણા જિલ્લાની ટીમ અને મહેસાણા જિલ્લાના તમામ એ તાલુકાઓને કે મેં અહીં આવવાનું જ કહ્યું હતું, પણ એમણે જે પ્રકારની રેલી કાઢી, જે પ્રકારે હજારો યુવાનો રેલીના માધ્યમથી જોડાયા, આટલો સરસ કાર્યક્રમ કરીને તમામ ગ્રામ સમિતિના મહત્વના તમામ હોદ્દેદારો સાથે આટલી સરસ મીટિંગ કરી, હું આયોજકોને અભિનંદન પાઠવું છું. સાથે અલ્પેશ ઠાકોર આવે એટલે સવાલો તો થાય કે કેમ આવે છે. પણ દોસ્તો, એક વિચારધારા મૂકી છે આ સમાજમાં વ્યસન મુક્તિની વાત મૂકી મેં. કેમ મૂકી? કારણ કે વ્યસનોના કારણે આ સમાજે બહુ બધું ગુમાવ્યું છે. વ્યસનોના કારણે આ સમાજે સમજ શક્તિ, સમજણ અને સમયની સાથે કદમથી કદમ મિલાવવાનું ગુમાવ્યું છે. વ્યસનોના કારણે આપણે આપણા ઘરના મોભીઓ ખોયા છે. ઠાકોર સેનાના મારા યુવાનો ઘણા બધાને એવું થાય, અલ્પેશ ઠાકોરે શું કર્યું, શું ના કર્યું. ત્યારે આપણે એ કહું, મારું કામ છે વિચાર મૂકવાનો. અને દોસ્તો, કોઈ માણસને 1 લાખ રૂપિયા આપો અને કોઈ માણસને સારો વિચાર આપો તો લાખ રૂપિયા વપરાઈ જશે, પણ વિચાર એનો જન્મ સુધારી દેશે. મેં વિચાર આપ્યો વ્યસન મુક્તિનો. જે સમાજમાં જન્મ્યો છું, જે સમાજની પીડા, જે સમાજનું મેં તકલીફો જોઈ છે, તો મને એવું લાગ્યું કે આ સમાજમાં આટલી બધી પીડા કેમ છે. જમીન જાગીરી વાળો સમાજ, મોભાદાર સમાજ, છાત્રત્વ વાળો સમાજ, બીજા માટે ખપી જનારો સમાજ, એવુંથી શું થયું કે આ સમાજને આજે પોતાના રક્ષણની જરૂર પડે. તો બદલાવ આવ્યો છે. એ જે બોલે છે એવા જ લોકોને સવાલ કરજો કે 5 વર્ષ પહેલા તમે બોલી નતા શકતા, આ તમારા મોંમાં જીભ આપવાનું કામ આ અલ્પેશ ઠાકોરે કર્યું. આ વ્યસનોની વાત એટલે કરું, હમણાં તમને નવી લાગે, ટાઈમ છે બધા જોડે, ભૂખ તો નહીં લાગી ને? કારણ કે જમવાનું તમારા બધા બાકી છે, મારે બાકી છે. વ્યસન મુક્તિની વાત કરી ત્યારે ગુજરાતના કોઈ ખૂણે કોઈ દારૂનો બનાવ બને તો કેટલાક લોકો સોશિયલ મીડિયામાં સીધો અલ્પેશ ઠાકોરને સવાલ કરે છે. તમને નવાઈ લાગે, હમણાં મારા લગ્નને 26 વર્ષ પૂરા થયા. આ જો ભાષણ કરવા નહીં આવે એટલે જ મેં શરૂઆતમાં કીધું મારા વાલીડાઓ રામ રામ. એટલે મસ્તીથી ખુલ્લા મને વાત કરવા આવ્યો છું તમારી વચ્ચે. મારી એનિવર્સરી છે, મેં બધી પોસ્ટ ચડાવી, મેં જાતે પોસ્ટ ચડાવી હતી ફેસબુક અને ઇન્સ્ટામાં. પેલા મેં કીધું ભાઈ મને ચડાવવા દે આ હું, કારણ કે જેની જોડે 26 વર્ષ મેં નીકાળ્યા, જેને 26 વર્ષ મને સાચ્યો, મારા પરિવારને સાચ્યો, ને જેને 26 વર્ષ તડકાને છાયડામાં મારો સાથ આપ્યો છે, મારી પત્ની, મને મૂકવા દે. તો એમાં કેટલાક લોકોની કોમેન્ટ જોઈ મેં કે આ તો બધું બરોબર છે, આ દારૂ બંધ ક્યારે થશે? તમે દારૂ બંધ ક્યારે કરાવશો છો? અલે મારા 26 વર્ષ છે, એકવાર ભલામણ એવું તો કેવું તું હેપી એનિવર્સરી. પણ એમને દરેક વસ્તુમાં ખામી જ દેખાય. દોસ્તો, વાત કરું ગિફ્ટ સિટીની, બધા સવાલોના જવાબ આપી દઉં, કારણ કે મારી જોડે સચ્ચાઈ છે.
કે ગીર સિટીમાં દારૂબંધીની સરકારે છૂટ આપી. આ ભ્રમણા છે. હું ત્યાંનો ધારાસભ્ય છું એટલે કેટલાક એવું કીધું હવે ભાઈ દારૂબંધી માટે નહીં કંઈક કરે. દોસ્તો આજે તમને વાત કરું, કેટલા અડ્ડા બંધ થયા એ ક્યારેય ગણવા નથી નીકળ્યો, પણ કેટલા લોકોએ દારૂ બંધ કર્યો તો એનો આંકડો માંગજો સાહેબ, એનો આંકડો તાકાતથી આપીશું અમે. ગામડે ગામડે વ્યસનો છોડીને યુવાનો ધંધા રોજગાર તરફ વળ્યા છે, સારી ખેતી કરતા થયા છે, સામાજિક રાજકીય નેતૃત્વ કરતા થયા છે, એમની પેઢીને ભણાવતા થયા છે. આ બદલાવ છે. ગીર સિટીમાં દારૂબંધી મને પૂછીને ના હોય, પણ ગુજરાતમાં અનેક એવી હોટલો, રેસ્ટોરન્ટો અને ક્લબો છે કે જેને સરકારે ચોક્કસ ધારાધોરણ ઉપર છૂટ આપેલી છે. અલ્પેશ ઠાકોર નિયમ ના બનાવી શકે, એ ના રોકી શકે. આ તો વર્ષોથી બનાવેલા નિયમો છે. કેટલાક લોકોને ડોક્ટર સર્ટિફિકેટ આપે છે, દારૂ પીવા લાયસન્સ મળે છે, તો એમાં હું શું કરું? હું આપને કહું, હું આજે કહું છું તમને, બરબાદ થવું હોય તો દારૂ પીજો, પરિવારથી વિખુડા થવું હોય તો દારૂ પીજો. પણ જો પરિવારની ચિંતા હોય, મા બાપની ચિંતા હોય, ભાઈ ભાંડોની ચિંતા હોય, પત્નીને તમારા માલ જોયા બાળકોની ચિંતા હોય, ક્યારેય દારૂ ના પીતા. દોસ્તો, દારૂ તમને ખતમ કરી નાખશે. પૂછ્યા હોય પરિવારમાં જ્યાં કોઈ દારૂ પીવે છે એ કયા સમાજનો છે, કયા ધર્મનો છે, કઈ જાતિનો છે, તમામ સમાજો, તમામ જાતિ, તમામ ધર્મમાં છે. જ્યાં દારૂ પીવાય છે ત્યાં પીડા છે, ત્યાં તકલીફ છે, ત્યાં કંકાસ છે, ત્યાં કોઈનું સન્માન નથી, કોઈના માટે સુખ નથી. ત્યાં રાજેલા ધાન રખડતા જ હોય, ત્યાં દાલામતો બાપ, આબરૂદાર બાપ નીચું માથું કરીને બેઠો જ હોય. જે પીડા બીજાની દૂર કરવા મતતી એ માં, એ નિરાશાથી બેઠી હોય, મેં બીજાની તો પીડા દૂર કરી, પણ મારા ઘરમાં એનું દુઃખ કોણ દૂર કરશે? જે બાપે વાંચો એ દીકરીને એની સાથે પરણાઈ હોય ને કે મારો જમાઈ મારી દીકરીનો ભરતાર મારી દીકરીને એ વિશ્વનું તમામ સુખ આપશે, અને એનો જમાઈ દારૂ પીને બેઠો હોય ત્યારે બાપની શું હાલત હોય એને ક્યારેક જઈને પૂછજો.